હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સંયોજક પેશીના પ્રકારો વિશે સમજ્યા હતા કે સંયોજક પેશી એટલે શું. સંયોજક પેશીના મુખ્ય પ્રકારો કયા છે? તો સંયોજક પેશીના બે પ્રકારો શિથિલ સંયોજક પેશી અને સઘન સંયોજક પેશીની ચર્ચા કરી હતી. જેમાં શિથિલ સંયોજક પેશીના બે ઉદાહરણ આપણે સમજ્યા હતા, બે પ્રકાર સમજ્યા હતા. એક તંતુઘટક પેશી અને બીજી મેદપૂર્ણ પેશી. જ્યારે સઘન સંયોજક પેશીના બે પ્રકાર આપણે સમજ્યા હતા, સઘન નિયમિત સંયોજક પેશી અને સઘન અનિયમિત સંયોજક પેશી. હવે આગળ આપણે આજે સઘન જે સંયોજક પેશી છે એ સંયોજક પેશીમાં ત્રીજા પ્રકારનો સંયોજક પેશી વિશે સમજીશું, જેને વિશિષ્ટ સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલીક સંયોજક પેશી છે એ વિશિષ્ટીકરણ પામેલી હોય છે, એને વિશિષ્ટ સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો આવી સંયોજક પેશીમાં વિશિષ્ટ સંયોજક પેશી તરીકે કાસ્તી, અસ્થિ અને રુધિરનો સમાવેશ થાય છે. તો આપણને તમને ફૂલ ક્વેશ્ચનમાં પૂછી શકાય, વિશિષ્ટ સંયોજક પેશીના પ્રકારો વર્ણવો. તો વિશિષ્ટ સંયોજક પેશી એ વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામેલી પેશી છે અને વિશિષ્ટ સંયોજક પેશીના 3 ઉદાહરણ છે, કાસ્તી, અસ્થિ અને રુધિર એ વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશી છે. અથવા એમ કહી શકાય કાસ્તી, અસ્થિ અને રુધિર એ વિશિષ્ટ સંયોજક પેશી છે. તો આ ત્રણેય પ્રકારની પેશીની ચર્ચા આપણે કરીશું. વિશિષ્ટ સંયોજક પેશી, જેમાં આપણે પહેલો પ્રકાર એની ચર્ચા કરીએ છીએ, કાસ્તી. કાસ્તી પ્રકારની વિશિષ્ટ સંયોજક પેશી છે. કાસ્તી એ વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી છે. આ કાસ્તીમાં આંતરકોષીય દ્રવ્ય કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી હોય છે. હવે કાસ્તી એટલે શું? તો આગળ તમને ખ્યાલ છે કે આપણા શરીરમાં અથવા પ્રાણી શરીરમાં જે કંકાલ એટલે કે હાડકાં જોવા મળે છે, એ હાડકાં બે પ્રકારના હોય છે, કાસ્તી અને અસ્થિ. તો એ કાસ્તી અને અસ્થિ એ આ સંયોજક પેશી છે, વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી છે. તો કાસ્તીનું જે આંતરકોષીય દ્રવ્ય છે એટલે કે કાસ્તી પેશીમાં, કાસ્તી પ્રકારની સંયોજક પેશીમાં જે કોષો છે એ કોષોની વચ્ચે આવેલું આંતરકોષીય દ્રવ્ય છે, એ આંતરકોષીય દ્રવ્ય કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી હોય છે. તો પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, જે કાસ્તી છે એ કાસ્તીમાં કાસ્તીનું આંતરકોષીય દ્રવ્ય કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી હોય છે. આ કાસ્તીના કોષોને કોન્ડ્રોસાઇટ્સ અથવા તો કાસ્તી કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો નેક્સ્ટ પોઈન્ટ એમાં યાદ રાખવાનો છે, કાસ્તી પેશીમાં આવેલા કોષોને કોન્ડ્રોસાઇટ્સ અથવા તો કાસ્તી કોષો તરીકે ઓળખવામાં આવે છે. આ કાસ્તી કોષો એટલે કે કાસ્તીમાં આવેલા કોષો, જેને કોન્ડ્રોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે, એ સ્વયંસ્ત્રવિત આધારકમાં નાની ગુહાઓમાં બંધ સ્વરૂપે હોય છે. હવે આ કાસ્તી કોષોની ગોઠવણ કઈ રીતે થયેલી હોય છે? તો જે કાસ્તી કોષો છે, આ પહેલી ફિગર તમને કાસ્તી કોષની બતાવેલી છે, બરાબર. તો કાસ્તી કોષ છે એ એની જાતે કેટલાક દ્રવ્યનો સ્ત્રાવ કરે છે, જેને આધારક દ્રવ્ય કહેવાય છે. અને આધારક દ્રવ્યમાં બંધ ગુહામાં બંધ હોય છે, બંધ સ્વરૂપે હોય છે. તો અહીંયા તમને જે વચ્ચે વ્હાઇટ કલરના કોષો બતાવ્યા છે એને કાસ્તી કોષો અથવા કોન્ડ્રોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો, અહીંયા જે પહેલી આકૃતિ છે એ કાસ્તી કોષની છે, કાસ્તી પેશીની છે, જેમાં કાસ્તી કોષો વચ્ચે જે બતાવ્યા છે વ્હાઇટ રંગના, એને કાસ્તી કોષો અથવા તો કોન્ડ્રોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કાસ્તી કોષો છે પોતે આધારક દ્રવ્યનો સ્ત્રાવ કરે છે અને આ કાસ્તી કોષો આધારક દ્રવ્યમાં બંધ ગુહામાં બંધ હોય છે. તો તમે જુઓ, કોષો એક પ્રકારની બંધ રચનામાં, બંધ ગુહામાં બંધ હોય એ પ્રકારની રચના તમને આકૃતિમાં દેખાય છે અને એની આસપાસ કોલેજન તંતુ ગોઠવાયેલા દેખાય છે. તો કાસ્તી પેશીમાં
કાસ્તી કોષો આવેલા હોય છે, જેને કોન્ડ્રોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે, જે પોતે એક પ્રકારના દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે, જેને આધારક દ્રવ્ય કહેવાય છે. અને એ આધારક દ્રવ્યમાં બંધ ગુહાઓ આવેલી હોય છે અને એની અંદર કાસ્તી કોષો એટલે કે કોન્ડ્રોસાઇટ્સ બંધ સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. હવે આ કાસ્તી ક્યાં જોવા મળે છે? તો કાસ્તીનું સ્થાન ક્યાં છે? કાસ્તી એ પુખ્ત ભ્રૂણમાં જોવા મળે છે. એનું સ્થાન યાદ રાખજો. કાસ્તી એ પૃષ્ઠવંશી કાસ્તીનું સ્થાન ક્યાં છે અથવા કાસ્તી પેશી ક્યાં આવેલી હોય છે? તો પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતા મોટાભાગના કાસ્તીઓ એ પુખ્ત અવસ્થામાં અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થઈ જાય છે. એટલે તમે જ્યારે માનવનો કે કોઈપણ પ્રાણીઓનો ભ્રૂણ વિકાસ હોય તો આપણે આગળ વાત કરી કે હાડકાં છે બે પ્રકારના છે, કાસ્તી સ્વરૂપ અને અસ્થિ સ્વરૂપ. જ્યારે મનુષ્યમાં ગર્ભ વિકાસ હોય એટલે કે ભ્રૂણ વિકાસ થતો હોય છે, પૃષ્ઠવંશી પ્રાણીઓનો જે ભ્રૂણ વિકાસ થતો હોય છે, તો એ ભ્રૂણ વિકાસ દરમિયાન ભ્રૂણના મોટાભાગના હાડકાં કાસ્તી સ્વરૂપના હોય છે. અને જ્યારે પછી એ પુખ્ત સ્વરૂપમાં ફેરવાય ત્યારે એ કાસ્તી બધા જ અસ્થિ સ્વરૂપમાં ફેરવાય છે. તો માનવ શરીરની પણ આપણે વાત કરીએ તો માનવમાં જ્યારે 9 માસનો ગર્ભ વિકાસ હોય, ભ્રૂણ વિકાસ હોય, ત્યારે એના મોટાભાગના હાડકાં એ કાસ્તી સ્વરૂપે હોય છે. અને ત્યાર પછી જ્યારે ભ્રૂણ વિકાસ પામી અને પુખ્ત સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે એના બધા જ કાસ્તી એ અસ્થિમાં ફેરવાય છે. ફક્ત અમુક જ પ્રકારની રચના અથવા અમુક જગ્યાએ જ અમુક સ્થાને જ કાસ્તી સ્વરૂપના હાડકાં જોવા મળે છે. તો અહીંયા તમને આ સેન્ટેન્સ આપેલું છે એ તમારે સમજવાનું છે. પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતા મોટાભાગના કાસ્તીઓ એ પુખ્ત અવસ્થામાં અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થઈ જાય છે. એનો મતલબ એમ કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જે ભ્રૂણ હોય છે એના બધા જ હાડકાં કાસ્તી સ્વરૂપે હોય છે. ત્યાર પછી એ ભ્રૂણ જ્યારે પુખ્ત અવસ્થામાં જાય ત્યારે એના બધા જ કાસ્તી સ્વરૂપના હાડકાં એ અસ્થિ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અથવા પ્રતિસ્થાપિત થઈ જાય છે. ત્યાર પછી કાસ્તી બીજી કઈ જગ્યાએ જોવા મળે છે? તો કાસ્તીનું બીજું સ્થાન આપેલું છે. કાસ્તી એ નાકનો ટોચનો ભાગ એટલે કે આપણા જે નાકનો ટોચનો ભાગ છે જેને નાસિકા સેતુ કહેવાય છે, તો કાસ્તી નાકના ટોચના ભાગે આવેલું હોય છે. બાહ્ય કર્ણ પલ્લવ એટલે કે બાહ્ય કર્ણ જોડાણ એટલે આપણું જે કાન છે, કર્ણ છે, બાહ્ય કર્ણ પલ્લવ છે, એમાં પણ કાસ્તીની રચના જોવા મળે છે. અને ત્યાર પછી કરોડ સ્તંભની પાસેના કરોડ સ્તંભ છે તો કરોડ સ્તંભના પાસેના જે કોષો છે, કરોડ સ્તંભમાં પાસેના જે અસ્થિઓ છે એ અસ્થિઓની વચ્ચે પણ કાસ્તી જોવા મળે છે. તથા કાસ્તી પગમાં અને હાથમાં પણ જોવા મળે છે. આખા શરીરમાં કાસ્તી હોતું નથી. જ્યારે તૃણભ્રૂણ હોય એટલે કે ભ્રૂણ હોય ત્યારે ભ્રૂણ અવસ્થામાં બધા જ હાડકાં કાસ્તી સ્વરૂપે હોય છે. અને એ ભ્રૂણ જ્યારે પુખ્ત અવસ્થામાં પરિણમે ત્યારે પુખ્તાવસ્થામાં બધા જ કાસ્તી અસ્થિ સ્વરૂપમાં ફેરવાય છે. ફક્ત અમુક જ જગ્યાએ કાસ્તી જેવી રચના જોવા મળે છે, જેમ કે કાસ્તી નાકના ટોચના ભાગે જોવા મળે છે. બાહ્ય કર્ણ એટલે કે કર્ણ પલ્લવ આપણું જે કર્ણ છે, કાન છે, એમાં કાસ્તીની રચના જોવા મળે છે એટલે કે કાસ્તી પેશી જોવા મળે છે. કરોડ સ્તંભના બે અસ્થિઓની વચ્ચે કરોડ સ્તંભની રચનામાં કશેરુકાઓ આવેલી હોય છે. તો બે કશેરુકાઓની જોડતી રચના છે એ પણ કાસ્તીની બનેલી હોય છે. તો કરોડ સ્તંભમાં પાસેના અસ્થિઓ એટલે કે પાસેની જે કશેરુકાઓ છે એની વચ્ચે અસ્થિ હાડકાં જોવા મળે છે એટલે કે કાસ્તી પ્રકારનું હાડકું જોવા મળે છે અથવા કાસ્તી પ્રકારની સંયોજક પેશી જોવા મળે છે. જો કરોડ સ્તંભની વાત કરીએ તો આ પ્રકારની કરોડ સ્તંભની રચના છે. એ કરોડ સ્તંભમાં બધી કશેરુકાઓ ગોઠવાયેલી હોય છે અને એ કશેરુકા પાછી અસ્થિ પ્રકારની હોય છે. પણ એ બે કશેરુકાઓની વચ્ચે જે જોડાણવાળી રચના છે ત્યાં ગાદી પણ હોય છે અને ત્યાં કાસ્તીનું જોડાણ પણ હોય છે. ટૂંકમાં એમ કહી શકાય કરોડ સ્તંભમાં બે અસ્થિઓની વચ્ચે પણ કાસ્તી આવેલી હોય છે અને પગમાં અને હાથમાં પણ કાસ્તી જોવા મળે છે. તો કાસ્તી એ વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી છે. ત્યાર પછીનો બીજો આપણે પ્રકાર જોઈએ તો વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી છે એ છે અસ્થિ. તો અહીંયા સેકન્ડ નંબરની આકૃતિ જે તમને બતાવેલી છે એ અસ્થિ પેશીની બતાવેલી છે, બરાબર. તો અસ્થિ પેશી એ
સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે છે. આ બંને તફાવત યાદ રાખજો. કાસ્તી અને અસ્થિમાં કાસ્તીનું આંતરકોષીય દ્રવ્ય કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધક હોય છે, જ્યારે અસ્થિ એ સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે છે. કાસ્તીમાં કઠણ અને સ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય હોય છે, જ્યારે અસ્થિમાં સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય આવેલું હોય છે. આધારક દ્રવ્ય કોને કહેવાય? તો અસ્થિ કોષો દ્વારા જે દ્રવ્યનો સ્ત્રાવ કરવામાં આવે છે એને આધારક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે, અને અસ્થિમાં આવેલું આધારક દ્રવ્ય એ સખત અને અસ્થિતિસ્થાપક હોય છે, જ્યારે કાસ્તીમાં આવેલું આધારક દ્રવ્ય કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અસ્થિમાં સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્યની સાથે સાથે એમાં કેટલાક કેલ્શિયમ ક્ષારો અને કોલેજન તંતુઓ પણ આવેલા હોય છે. એટલે અસ્થિ સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય તેમજ કેલ્શિયમના ક્ષારો અને કોલેજન તંતુઓ ધરાવે છે. એટલે એમ કહી શકાય કે અસ્થિની રચનામાં સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય આવેલું હોય છે, પ્લસ એમાં કેલ્શિયમના ક્ષારો આવેલા હોય છે, અને એમાં કોલેજન તંતુઓ પણ આવેલા હોય છે. એટલે અસ્થિ એ કેલ્શિયમના ક્ષારો અને કોલેજન તંતુઓથી પણ સમૃદ્ધ હોય છે. આગળ જો વાત કરીએ તો આ જે કેલ્શિયમના ક્ષાર અને કોલેજન તંતુઓ છે એ અને પ્લસ અસ્થિનું જે સખત અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય છે એ અસ્થિને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. હવે એવો ક્વેશ્ચન પૂછી શકાય કે અસ્થિને મજબૂતાઈ આપવાનું કામ કોણ કરે છે? તો અસ્થિને મજબૂતાઈ આપવાનું કાર્ય એનું સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય તેમજ કોલેજન તંતુઓ અને કેલ્શિયમ ક્ષારો છે એ અસ્થિને મજબૂતાઈ આપે છે. તમને આકૃતિમાં સેકન્ડ નંબરની જે આકૃતિ બીમાં બતાવેલી છે એ અસ્થિની આકૃતિ બતાવેલી છે. હવે અસ્થિની જો રચનાની વાત કરીએ તો એ શરીરની મુખ્ય પેશી છે કે જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે છે. અસ્થિ કોમળ પેશીઓ તથા અંગોને આધાર અને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. હવે અસ્થિના કાર્યની વાત કરીએ તો અસ્થિ વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી છે. અસ્થિ વગર કોઈપણ સજીવના શરીરની કલ્પના કરી શકાય નહીં. અસ્થિ એ કોમળ પેશીઓને અને અંગોને આધાર અને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. અસ્થિ એ એવી મુખ્ય સંયોજક પેશી છે જે શરીરનું રચનાત્મક માળખું રચે છે અને કોમળ પેશીઓ તથા અંગોને આધાર આપવાનું કાર્ય કરે છે. આપણે એમ કહીએ છીએ કે માનવ શરીર એ માંસ, સ્નાયુ, પેશી, કંકાલથી બનેલું છે. બરાબર? કંકાલ તંત્રના લીધે એટલે કે હાડકાઓથી બનેલા તંત્રને લીધે, કંકાલ તંત્રને લીધે શરીરને ચોક્કસ આકાર મળે છે. જો કંકાલ તંત્ર જ ન હોય તો શરીરને ચોક્કસ આકાર મળતો નથી. એટલે કોઈ પણ નાજુક પેશી અથવા કોમળ પેશી અને અંગોને આધાર અને રક્ષણ આપવાનું કાર્ય કરે છે અસ્થિ. અને અસ્થિ એ શરીરને ચોક્કસ કે અસ્થિ એ કોષો, અંગો કે શરીરને ચોક્કસ આકાર આપવાનું કાર્ય પણ કરે છે. તો અસ્થિના મુખ્ય કાર્યો યાદ રાખજો. અસ્થિ એ અસ્થિનું મુખ્ય કાર્ય થશે શરીરનું રચનાત્મક માળખું રચવાનું, અને બીજું કાર્ય થશે અસ્થિ એ કોમળ પેશીઓ અને અંગોને આધાર અને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. હવે બીજો પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કે અસ્થિમાં જે કોષો જોવા મળે છે એને અસ્થિ કોષો અથવા તો એને ઓસ્ટિયોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અસ્થિના કોષોને અસ્થિ પેશીના કોષોને અસ્થિ કોષો અથવા ઓસ્ટિયોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને આકૃતિમાં વચ્ચે અસ્થિ કોષો દર્શાવેલા છે. અસ્થિ કોષો અથવા ઓસ્ટિયોસાઇટ્સ કોષ સ્થાનોના અવકાશમાં આવેલા હોય છે. બરાબર? તો અહીંયા તમને આકૃતિ બતાવેલી છે. એ આકૃતિમાં એક મોટા અવકાશમાં વચ્ચે
ઓસ્ટિયોસાઇટ્સ અથવા અસ્થિકોષો આપેલા બતાવ્યા છે. તો અહીંયા આકૃતિમાં અસ્થિકોષો અથવા ઓસ્ટિયોસાઇટ્સ છે અને આ આપણી અસ્થિપેશીની એટલે કે હાડકાની પુખ્ત હાડકાનો છેદ બતાવ્યો છે, જેમાં અસ્થિપેશી જોવા મળે છે, જે સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ તમારે એમાં યાદ રાખવાનું છે કે આ અસ્થિ એ કઈ જગ્યાએ આવેલી છે, એનું સ્થાન ક્યાં છે અને અસ્થિનું મુખ્ય કાર્ય શું છે. તો અસ્થિ એ મુખ્યત્વે પગના અસ્થિ અને પગના અસ્થિ જેવા લાંબા અસ્થિ એ ભાર વહનનું કાર્ય પણ કરે છે. આપણા જે પગના હાડકાં છે એ અસ્થિ પ્રકારના હાડકાં છે, એટલે કે અસ્થિ કહેવાય. અને શરીરનું સૌથી લાંબામાં લાંબુ અસ્થિ એ ઉર્વસ્થિ કહેવાય, જે આપણા પગમાં આવેલું છે. એ શરીરનું લાંબામાં લાંબુ અસ્થિ છે અને ભાર વહનનું કાર્ય કરે છે. તો એમ કહી શકાય કે પગમાં આવેલા લાંબા અસ્થિ, જેને ઉર્વસ્થિ તરીકે ઓળખવામાં આવે છે, એ ભાર વહનનું કાર્ય કરે છે. અસ્થિ કંકાલ સ્નાયુઓ સાથે જોડાઈને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રદાન પણ કરે છે. આપણા શરીરમાં અથવા કોઈપણ પ્રાણી શરીરમાં જે હલનચલનની ક્રિયા થાય છે એ અસ્થિ અને કંકાલ સ્નાયુઓના કારણે જોવા મળે છે. એટલે કે અસ્થિ એ કંકાલ સ્નાયુ સાથે જોડાઈ અને પ્રાણીઓનું કે મનુષ્યનું હલનચલન પ્રેરે છે. અસ્થિ છે એ કંકાલ સ્નાયુ સાથે જોડાઈ અને હલનચલન પ્રેરવામાં મદદરૂપ થાય છે. કેટલાક અસ્થિઓમાં અસ્થિમજ્જા રુધિર કોષોના ઉત્પાદન માટેનું સ્થાન છે. હવે અસ્થિમજ્જા કોને કહેવાય? તો એ તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે કે આપણા શરીરમાં અહીંયા સેકન્ડ આકૃતિ આપણે અસ્થિની જ વાત કરી, આપણે અત્યારે અસ્થિની વાત કરી રહ્યા છીએ. તો આ અસ્થિની ફિગર છે અને અસ્થિનો છેદ બતાવ્યો છે. અસ્થિ એટલે હાડકાનો છેદ બતાવ્યો છે. હવે તમને વાત કરીએ તો અસ્થિ એ શરીરના મોટાભાગના હાડકાં છે, બરાબર. એમાં પગનું જે હાડકું છે એ લાંબામાં લાંબુ અસ્થિ ઉર્વસ્થિ છે અને ભાર વહનના કાર્ય સાથે સંકળાયેલી છે. ત્યાર પછી આપણે બીજું કાર્ય કીધું કે અસ્થિ એ કંકાલ સ્નાયુ સાથે જોડાઈ અને માનવ કે બીજા પ્રાણીઓમાં હલનચલન પ્રેરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી અસ્થિમાં આવેલા અસ્થિમજ્જામાં રુધિર કોષોનું ઉત્પાદન થાય છે. રુધિર કોષો એટલે શું? રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ, બરાબર. તો પહેલું અસ્થિમજ્જા કોને કહેવાય? તો જે લાંબુ હાડકું હોય એ લાંબા હાડકાની વચ્ચે આવેલો પોલો વિસ્તાર, જેને અસ્થિમજ્જા અથવા તો બોન મેરો તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાં વ્યાખ્યા યાદ રાખજો. અસ્થિમજ્જા કોને કહેવાય? તો હાડકાની વચ્ચે આવેલો પોલો વિસ્તાર, એને અસ્થિમજ્જા તરીકે અથવા તો બોન મેરો તરીકે ઓળખવામાં આવે છે. અને આ અસ્થિમજ્જામાં રુધિર કોષોનું ઉત્પાદન થાય છે. રુધિર કોષો એટલે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ જેવા કોષોનું ઉત્પાદન કરવાનું કાર્ય અસ્થિ કરે છે. તો અસ્થિ એ એની રચના અને એનું સ્થાન યાદ રાખવાનું છે. અસ્થિ સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે છે. એની સાથે સાથે એમાં કેલ્શિયમ અને કોલેજન તંતુઓ પણ, કેલ્શિયમના ક્ષારો અને કોલેજન તંતુઓ પણ આવેલા હોય છે. અસ્થિ એ મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. અસ્થિ એ શરીરનું રચનાત્મક માળખું રચે છે અને શરીરની કોમળ પેશીઓ અને અંગોને આધાર આપવાનું અને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. આપણા શરીરની કલ્પના અસ્થિ વગર કરી શકીએ નહીં. અસ્થિ પ્રકારના કંકાલ વગર આપણા શરીરને કોઈ ચોક્કસ આકાર મળતો નથી. તો અસ્થિ એ કોષો, પેશી કે અંગને, પેશી અને અંગોને કે શરીરને કોઈ ચોક્કસ આકાર આપવાનું કાર્ય કરે છે. અસ્થિ વગરના શરીરની કલ્પના કરી શકાય નહીં. અસ્થિ વગરનું શરીર એ ચોક્કસ આકાર ધરાવતું નથી. એટલે અસ્થિ એ શરીરને ચોક્કસ આકાર આપવાનું કાર્ય પણ કરે છે. બીજું, અસ્થિ એ કંકાલ સ્નાયુ સાથે જોડાઈ અને હલનચલનની ક્રિયા પણ કરે છે. શરીરમાં પગમાં લાંબામાં લાંબુ અસ્થિ આવેલું હોય છે, જેને ઉર્વસ્થિ કહેવાય છે અને એ ભાર વહનનું કાર્ય કરે છે. બીજું કાર્ય યાદ રાખવાનું છે, કેટલાક અસ્થિ એટલે કે મોટા જે હાડકાં છે, અસ્થિ છે, એમાં વચ્ચે પોલો વિસ્તાર આવેલો હોય છે, જેને અસ્થિમજ્જા અથવા બોન મેરો કહેવાય છે. અને એ બોન મેરોમાં રુધિર કોષો એટલે કે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ જેવા રુધિર કોષો ઉત્પન્ન થાય છે.
હવે ત્યાર પછીનો આપણે ત્રીજો પ્રકાર સમજીએ. વિશિષ્ટ સંયોજક પેશીનો ત્રીજો પ્રકાર છે એને રુધિર તરીકે ઓળખવામાં આવે છે. તો રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. તો ફરી યાદ રાખજો, રુધિર આ તમને નીટમાં ક્વેશ્ચનમાં પૂછી શકાય. રુધિર એક એવા પ્રકારની પેશી છે. તો રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે અને શરીરના બધા જ અંગોને જોડવાનું કામ કહી શકાય, કારણ કે આખા શરીરના બધા જ અંગોમાં રુધિર એ વહન પામે છે. તો રુધિરનું બંધારણ એ આપણે 18મા ચેપ્ટરમાં પરિવહન તંત્રમાં શીખી ગયા છીએ. રુધિર એ રુધિર રસ, રક્તકણો અને રુધિર કણિકાઓ, રુધિર રસ, રુધિર કોષો અને ત્રાક કણિકાઓનું બનેલું હોય છે. રુધિરની આપણે વાત કરીએ તો રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. રુધિરના બંધારણમાં રુધિર રસ અને રુધિર કોષો આવેલા હોય છે. રુધિર કોષો 3 પ્રકારના જોવા મળે છે. રક્તકણ એટલે કે આરબીસી, જેને રેડ બ્લડ સેલ તરીકે ઓળખવામાં આવે છે. વ્હાઇટ બ્લડ, જેને WBC તરીકે ઓળખવામાં આવે છે. વ્હાઇટ બ્લડ સેલ એટલે કે શ્વેતકણ તરીકે ઓળખવામાં આવે છે. તો રુધિર એમાં રુધિર રસ અને રુધિર કોષો આવેલા હોય છે. રુધિર કોષો 3 પ્રકારના હોય છે. રક્તકણ આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ, શ્વેતકણ એટલે કે WBC અને રુધિર કણિકાઓ ધરાવે છે. તે મુખ્યત્વે પરિસંચારિત તરલ પરિવહન પામતું પ્રવાહી છે. મતલબ કે રુધિર છે એ શરીરના બધા જ અંગોમાં પરિવહન પામતું પ્રવાહી છે, જે વિભિન્ન પદાર્થોના પરિવહનમાં મદદ કરે છે. દાખલા તરીકે આપણા શરીરમાં બધા પદાર્થોના વહનમાં, એક અંગમાંથી બીજા અંગમાં પદાર્થોના વહનમાં રુધિર અગત્યનો ભાગ ભજવે છે. તો રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે અને રુધિરનું બંધારણ એમાં રુધિર રસ અને રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ જેવા રુધિર કોષો આવેલા હોય છે. અને રુધિર એ રુધિરનું પરિવહન શરીરના દરેક અંગોમાં થાય છે, જે પદાર્થોના વહનમાં અગત્યનો ભાગ ભજવે છે. રુધિરમાં રક્તકણમાં આવેલો હિમોગ્લોબિન એ O2 અને CO2 જેવા શ્વસન વાયુઓના વહનમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. તો આજે આપણે 3 પ્રકારની વિશિષ્ટ સંયોજક પેશીની વાત કરી. એમાં પહેલો પ્રકાર સમજ્યા એ છે કાસ્તી પ્રકારની સંયોજક પેશી, એ વિશિષ્ટ સંયોજક પેશી છે. બીજો પ્રકાર છે એ અસ્થિ પ્રકારની સંયોજક પેશી અને ત્રીજો પ્રકાર છે એ રુધિર, જેને પ્રવાહી સંયોજક પેશી કહેવાય છે. એ ત્રણેય વિશિષ્ટ સંયોજક પેશીના પ્રકારો છે. તો વિશિષ્ટ સંયોજક પેશી એ તમને ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય અને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પણ પૂછી શકાય. કાસ્તી પેશી સમજાવો, અસ્થિ પેશી સમજાવો અને રુધિર વિશે સમજાવો. તો આ ક્વેશ્ચનમાંથી તમને ફૂલ ક્વેશ્ચન પણ પૂછી શકાય. સંયોજક પેશી, વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી સમજાવો અને તેના પ્રકારો વર્ણવો અને એમાંથી નીટમાં MCQ પણ પૂછી શકાય.